જૈન શાસનને કલંકિત કરનારી ઘટના સામે આવતા સુરતનો જૈન સમાજ લાલધૂમ થયો છે। જૈન મુનિ સાગરચંદ્ર દ્વારા સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે મહિલાઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાલીતાણામાં મહારાજની સાધ્વીજી સાથે થયેલી અશ્લીલ મોબાઈલ ચેટ વાયરલ થયા બાદ સમગ્ર જૈન શાસનમાં ખળભળાટ મચી ગયો છે। સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી મહિલાઓએ આક્ષેપો કર્યા છે કે સાગરચંદ્ર છેલ્લા અનેક વર્ષોથી આવા કૃત્યો કરી રહ્યા છે, છતાં સંઘના શ્રેષ્ઠીઓ કોઈ પગલાં લેતા નથી। જો કે જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છીય પવર સમિતિ દ્વારા સાગરચંદ્રને સંઘમાંથી બહાર કરી દેવાયા છે, તેમ છતાં તેઓ હજુ સુધી વિવિધ સંઘોમાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે। પ્રદર્શનકારીઓની માંગ છે કે સાગરચંદ્રને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવી તેમના વેશ ઉતરાવી સંસારી કપડાં પહેરાવવામાં આવે। સાગરચંદ્ર સામે અગાઉ 2 પોલીસ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે। જૈન સમાજની મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સાધ્વીજીઓ અને શ્રાવિકોની સુરક્ષા માટે સાગરચંદ્ર એક મોટો ખતરો છે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ।